હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક ધોરી. આજે પેશન કોચિંગ ક્લાસીસ થી નવું શરૂઆત કરી રહ્યા છે બીકોમ સેમેસ્ટર 1 ના અકાઉન્ટિંગ. તેમાં તમને અકાઉન્ટ સિરીઝના કોન્સેપ્ટ અને તેને એક્સપ્લેન કરવામાં આવશે. આજે ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. તેમાં ક્વેશ્ચન છે પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવાનું ઠરાવ્યું. તેની નીચેની બાકીઓ અને વિગતો ઉપરથી ચોખ્ખી મિલકતોની ગણતરી કરો. ચોખ્ખી મિલકતોની ગણતરી માટે ચોખ્ખી મિલકતનું સૂત્ર છે કુલ મિલકતો ભાગ કુલ દેવા. સૌપ્રથમ આપણે મિલકતો દર્શાવીશું. મિલકતોમાં છે પરચુરણ મિલકતો. પરચુરણ મિલકતો છે 20,000. પરંતુ તેમાં પરચુરણ મિલકતોમાં 10% વધુ ગણવામાં આવી છે, તો 10% વધુ થશે. બીજી ચાલુ મિલકતો આપી છે બેંક આપી છે 2,000. કુલ ચાલુ મિલકતોમાંથી આપણે બાદ કરીશું કુલ દેવા. પરંતુ દેવા માટે કંપની દેવા અને લેણા લખી નથી, એટલે દેવા અને લેણાનો સમાવેશ થશે નહીં. એના બાદ આવે છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ આપ્યું છે આપણને 1,000. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા આપણને ચોખ્ખી મિલકતો મળશે. ચોવીસ દેવાથી તો ચોખ્ખી મિલકતોનો જવાબ છે 23,000.